નવજીવન ટ્રસ્ટ સંચાલિત પત્રકારત્વ કોર્સનું આ 5મું વર્ષ છે. 4 વર્ષ સફળતાપૂર્વક અમે જર્નાલિઝમ ચલાવ્યું. આ વર્ષે જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે તેમના કેટલાક સવાલો છે અને તે માટે અમે પૂર્વ જે અમારા વિદ્યાર્થીઓ છે બીજા બેચના જયંત દાફડા, દેવલ જાદવ અને ફૈઝાન રંગરેજ એની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે તેમને આ કોર્સ કર્યા પછી જર્નાલિઝમમાં આવીને તેઓ કેટલું કામ કરી શક્યા સારી રીતે અને કેટલું અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ મેળવી શક્યા. તો જયંત, જરા તમે ઓવરઓલ જે નવજીવન જર્નાલિઝમનો જે એક્સપિરિયન્સ છે તો એ વિશે જરા જણાવશો. એટલે જ્યારે હું શરૂઆતમાં મારે પત્રકારત્વ કરવાનું હતો એ સમયે મને કન્ફ્યુઝન બહુ હતું કે આટલી બધી યુનિવર્સિટી છે, આટલા બધી જગ્યાએ કોર્સ થાય છે, તો કઈ વસ્તુ સિલેક્ટ કરવી. એટલે પહેલાં તો મારા માટે શરૂઆત ત્યાં એ જ હતી કે મારે ક્યાં જોડાવું. એટલે મેં નવજીવનનો એક એડ જોઈ હતી અને એના મારફતે પછી મેં તમારો જ સંપર્ક કર્યો હતો અને તમે જે રીતે સમજાવ્યું હતું કે અહીંયા કઈ રીતે ભણાવવામાં આવે છે અને જે પત્રકારત્વ શું છે જે બધું સમજાવ્યું એ પછી નક્કી કર્યું કે મારે અહીંયા જ ભણવું છે. અને અમારી વખતે બાય ચાન્સ એવું થયું કે કોરોના આવ્યો એટલે અમને લેક્ચર્સ બી ઓછા થઈ ગયા. એ સમયે અમારે એવું થયું કે લેક્ચર બંધ થયા ને એટલે અમે જાતે જ ફિલ્ડ પર ઉતરી ગયા હતા. એટલે અમે 3-4 મહિના જેટલું તો અમે ભણ્યા હતા કે લખાય કેવી રીતે, કોઈ જગ્યાએ કોઈ બનાવ બને છે તો ત્યાં જઈને શું કરવાનું છે, કોને મળવાનું છે, કોનું વર્ઝન લેવાનું છે, એ બધું અમે શીખી ગયા હતા. જે પત્રકારત્વનો જે બેઝ હોય છે 5WH1 એ અમે બહુ સારી રીતે જાણી ગયા હતા. એટલે અમે એને છે ને અપ્લાય કરવાનું શરૂ કરી દીધું હતું. એટલે એ સમયે મારા મગજમાં એવું હતું કે પત્રકારત્વ અને પત્રકાર એટલે ખાલી ક્રાઇમ રિપોર્ટર. પણ આ જે કોરોનાનો સમય આવ્યો એટલે મને ખબર પડી કે ભાઈ હોસ્પિટલનું પણ રિપોર્ટિંગ હોય. એટલે એ સમયે અમે અમદાવાદની અલગ અલગ હોસ્પિટલોમાં ફરવાનું શરૂ કર્યું. પછી જે કોરોના હતા, જે અહીંયા શીખવાડ્યું પત્રકારત્વ તો શીખવાડ્યું હતું, પણ જે અંદરનો માણસ જીવતો રાખ્યો હતો ને એ પણ અમારે ફિલ્ડ ઉપર જે બધું સામે આવ્યું કે કોઈ માણસનો ઓક્સિજન પતી જતો હોય તો પહેલી પ્રાયોરિટી આપણે એને બચાવવાની પણ હોય છે. એટલે એ ઘણી બધી વસ્તુઓ અમારે ફિલ્ડ ઉપર જોવા મળતી હતી. અમે આખી રાત ફિલ્ડ ઉપર રહેતા હતા. એટલે જ્યારે પણ કોઈ ફિલ્ડ ઉપર જતું હોય ત્યારે આપણને ખબર પડી જાય કે આને અહીંયા જ મળવાનું છે, અહીંયા જઈને આ વસ્તુ જ કરવાની છે. એટલે એ 3 મહિનાના સમયમાં અમે શીખી ગયા હતા. અહીંયા જેમ કે દરેક અલગ અલગ ફેકલ્ટી આવે છે. ક્રાઇમ રિપોર્ટર છે તો ક્રાઇમ રિપોર્ટિંગની વાત હોય તો જે પ્રશાંત દયાળ છે અહીંયાના સિનિયર પત્રકાર છે એમના હાથ નીચે અમને ભણવા મળ્યું. એ પછી બીજા ઘણા બધા છે કે ટેલિવિઝન મીડિયા સાથે સંકળાયેલા છે તો ટેલિવિઝન કઈ રીતે કામ કરે છે તો એનું આખું માળખું જે હતું એ અમને સમજાવ્યું. પછી લેખન છે તો લેખન કેવી રીતે કરવું એના બી એક સ્પેશિયાલિસ્ટ હતા. જે ઇન્ટરવ્યૂ લેવો છે તો ઇન્ટરવ્યૂ કઈ રીતે લેવો, તમારે કેમેરા ફેસ કઈ રીતે કર્યા. જે દરેક સબ્જેક્ટ પત્રકાર એટલે કે એની અંદર બહુ બધા પાર્ટીશન આવે છે. સપોઝ કે તમારે રેડિયોમાં કામ કરવું છે તો રેડિયોના બી સર આવે છે કે તમારે આરજે બનવું છે તો આરજે કઈ રીતે બનવાનું છે, તમારે ક્રાઇમ રિપોર્ટર બનવું છે તો ક્રાઇમ રિપોર્ટરમાં શું કરવાનું છે, તમારે પોઝિટિવ સ્ટોરી લખવી છે તો પોઝિટિવ સ્ટોરી કઈ રીતે લખવાની. એટલે એટલું બારીકાઈથી અમને એ બધું સમજવા મળ્યું જેનો લાભ અમે અત્યારે લઈ રહ્યા છીએ. બીજી એક સારી વસ્તુ એ હતી કે અમે ભણતા જ ઇન્ટર્નશીપ ચાલુ કરી દીધી. જેમ કે અમે તમને કીધું કે કોરોના હતો એ વખતે ક્લાસ બંધ હતા એટલે હોસ્પિટલમાં ને એ બધે જવાનું થતું હતું. એટલે એ સમયે અમે મેરા ન્યૂઝ તો વાંચતા હતા અને એ ટાઈમે ખબર પડી કે ભાઈ અહીંયાથી ઇન્ટર્નશીપ બી ત્યાં મળે છે. એટલે એ સમયે અમારી ત્યાં સ્ટોરીઓ બી પ્રકાશિત થઈ. આખા વર્ષ દરમિયાન લગભગ 300થી વધારે સ્ટોરીઓ કરી અને એ પબ્લિશ બી થઈ. ઘણી બધી સ્ટોરી એવી હતી કે એક્સક્લુઝિવ બી મળતી હતી. એટલે અમને આ કોર્સ થકી ઘણો બધો ફાયદો થયો અને આ ફિલ્ડની અંદર છેલ્લા અમે 2 વર્ષથી વધારે સમયથી અમે કામ કરી રહ્યા છીએ અને અત્યારે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા છીએ. ઓકે, તો જરા દેવલ, તમે તમારો અનુભવ કહેશો અને કોરોના દરમિયાન તમે પણ જયંત સાથે જ એવી રીતે સ્ટોરી કરી ફિલ્ડમાં. આ ઉપરાંત તમારી જ બેચ હતી જે એ વખતે કિસાન આંદોલન થયું હતું તો તમે જે 7 જણા હતા કે જે અહીંયાથી આપણા વતી તમે દિલ્હી ગયા હતા અને કિસાન આંદોલનનું કવર
કર્યું હતું. તો એ જરા અનુભવ કહેશો કે એ તમને કેવી રીતે ઉપયોગી રહ્યો. એ વખતે તમને દિલ્હી હોવા છતાં પ્રશાંતભાઈ સાથે તમારી રોજ વાત થાય, તમને એનું ગાઈડન્સ મળે કે આપણે કેવી રીતે ત્યાં રિપોર્ટિંગ કરવું જોઈએ. તો એ વિશે જરા વાત કહેશો તમે. એટલે શરૂઆતમાં જ્યારે હું એડમિશન લેવા આવ્યો તો એમાં એવું બેચ શરૂ થઈ ગઈ હતી. પ્રશાંત સરનો લેક્ચર ચાલુ હતો, પહેલો લેક્ચર. એ દરમિયાન મને મારા એક મિત્રએ નંબર આપ્યો, મેં પ્રશાંત સરને કોલ કર્યો. તો ચાલુ લેક્ચર હતો એટલે એમણે તમારો નંબર આપ્યો. પછી હું તમને મળવા આવ્યો અને બધી મારી જે ક્વેરીઝ હતી એ મેં તમને પૂછી. પછી મેં એડમિશન લીધું અને શરૂઆતના લગભગ એકાદ મહિના જેવું ચાલ્યું. પછી લગભગ પહેલા મહિનામાં જ મેં સ્ટોરી લખવાનું શરૂ કરી દીધું હતું. અને લખતા લખતા મને એવી ખબર પડી કે જો લખીશ નહીં તો પત્રકાર નહીં બનું. એટલે એ કરતાં કરતાં જ્યારે કોરોના આવ્યો, કોરોનામાં મારી બેચમાં ક્લાસમાં આવવાનું તો બંધ થઈ ગયું હતું. તો અમે કોરોના દરમિયાન અમે ફિલ્ડ ઉપર ફરતા થયા. ફિલ્ડ ઉપર ફરતા ફરતા અમે સ્ટોરીઝ કઈ રીતે લાવી, કઈ રીતે મેળવવી, કઈ સ્ટોરીને કેટલી પ્રાયોરિટી આપવી અને સ્ટોરી કરતાં વધારે પ્રાયોરિટી માનવતાને આપવી, એ અમે કોરોના દરમિયાન શીખ્યા. કોરોનાનો એ ફેઝ પત્યા પછી જ્યારે અમારું ક્લાસ શરૂ થયા અને એ જ દરમિયાન દિલ્હીમાં ખેડૂત આંદોલન શરૂ થયા. તો ખેડૂત આંદોલન અમારી આગળની બેચના જે અમારા સિનિયર હતા તુષારભાઈ, એમણે ખેડૂત આંદોલનમાં જઈ આવ્યા હતા. તો ત્યાંના એમના અનુભવો એમણે અમારી જોડે શેર કર્યા. એ જોતાં અમને એવું લાગ્યું કે જો પત્રકારત્વ કરવું હોય તો આંદોલનમાં જવું જરૂરી છે. તો એ રજૂઆત અમે સરને કરી કે અમારે જવું. તો તેમણે મિલનભાઈ અમારી સાથે આવ્યા હતા, હું, જયંત, ફૈઝાન અને અમારી સાથે એક કિંજલબેન હતા. અમે અને મિલનભાઈ સાથે અમે દિલ્હી ગયા. તો દિલ્હીમાં એ ખેડૂત આંદોલનમાં કઈ રીતે પ્રવેશવું એ અમને તુષારભાઈ અહીંથી શીખવાડ્યું હતું. પણ તુષારભાઈ જે જઈને આવ્યા હતા એની પરિસ્થિતિ કંઈક અલગ હતી ને અમે ગયા એ વખતે પરિસ્થિતિ અલગ હતી. 26 જાન્યુઆરીએ જે હિંસા થઈ દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં, એ પછી ખેડૂત આંદોલનમાં પ્રવેશવું થોડું અઘરું હતું. પણ તેમ છતાં અમે કોઈનો સંપર્ક કરી એમને એક બેનનો સપોર્ટ મળ્યો. એમના દીકરાને એમણે બોલાયા. એમના દીકરા અમને ખેડૂત આંદોલનમાં લઈ ગયા. ત્યાં અમે 3-4 દિવસ અલગ અલગ સરહદ ઉપર જઈને રિપોર્ટિંગ કર્યું, અલગ અલગ લોકોને મળ્યા, અલગ અલગ લોકોની માનસિકતા જોઈ, એ લોકોની માંગ શું હતી એ અમને અહીંયાથી તો ખબર જ હતી, પણ ત્યાં શું વાતાવરણ હતું એ અમને નથી ખબર. એ અમને ત્યાં જઈને જાણવા મળ્યું. ત્યાંથી નીકળ્યા, એક બોર્ડર ઉપરથી બીજી બોર્ડર ઉપર જઈ રહ્યા હતા અમે. એ દરમિયાન અમને ભગતસિંહના પૌત્રી મળ્યા, એમની સાથે અમે સંવાદ કર્યો. ખેડૂત આંદોલનનું આ પ્રકારનું રિપોર્ટિંગ વિદ્યાર્થી કાળમાં અમને કરવા મળ્યું એ નવજીવન સ્કૂલ ઓફ જર્નલિઝમના લીધે જ મળ્યું. અહીંથી અમને સપોર્ટ હતો તો અમે જઈ શક્યા. ઓકે, એ વાત બરાબર. પણ તમે સમજો કે એ વર્ષ એવું હતું કે ત્યારે બધા જ શૈક્ષણિક સંસ્થાઓમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ બધાનું શિક્ષણ કોઈક ને કોઈક રીતે સફર થયું હતું. તો એ રીતે તમારે પણ ક્લાસીસ નહોતા થતા, પણ તેમ છતાં તમે એ જે કંઈ અગાઉના 3-4 મહિના જે શિક્ષણ થયું તો તમે એ શીખ્યા ને તમે કોન્ફિડન્સ કેળવ્યો. તો એવું શું હતું અહીંયા કે તમે 3 મહિનામાં શીખી ગયા? તમને એવી હિંમત કેવી રીતે આવી કે તમે ત્યાં જાઓ, દિલ્હી જઈને રિપોર્ટિંગ કરો અને તમે કોઈને પણ સવાલ પૂછી શકો? તમે તો સમજો કે તમે પૂર્વ અમદાવાદમાંથી આવો છો, તમે સાણંદમાંથી આવો છો, તમારે અગાઉ તમે જ કહેલું છે કે એટલું એક્સપોઝર નથી તમને, તેમ છતાં તમે ખાલી 4 મહિનામાં ભણીને તમે દિલ્હી સુધી ગયા. તો એનું શું કારણ હતું? કોઈ એકાદ કારણ તમે જણાવી શકો તો, અને વધારે જણાવી શકો તો વેલ એન્ડ ગુડ. એટલે કારણમાં માત્ર એટલું જ હતું કે જે આપણા ઇનહાઉસ ફેકલ્ટી છે, તમે છો, મિલનભાઈ ને પ્રશાંત સર, એમનો પૂરો સપોર્ટ હોય છે. જ્યારે પણ કોઈ પણ જરૂર હોય તો ઓન કોલ તો એમણે હંમેશા અમારી જોડે હાજર હોય. અહીંયા ક્લાસમાં પણ અમે જ્યારે કોઈ પણ અમારી ક્વેરીઝ પૂછીએ તો અમને જવાબ મળી જતા હોય. અને ફોન ઉપર પણ જ્યારે પણ જરૂર હોય ત્યારે બધા અવેલેબલ હોય. આ ઉપરાંત જે ગેસ્ટ ફેકલ્ટી આપણા ત્યાં આવે એ લોકોએ પણ એ પ્રકારનું એ પોતે ફિલ્ડમાં કામ કરતા લોકો હતા. તો એમની જોડેથી જે જાણવા મળ્યું એનો ઇમ્પ્લિમેન્ટ અમે અમારી ફિલ્ડમાં આપ્યું. તો એનો અમને ફાયદો થયો. અને જ્યારે મીરા ન્યૂઝમાં અમે લખતા થયા ત્યારે અમારા એડિટર હતા ઉર્વિશભાઈ,
તો ઉર્વિશભાઈનો પણ સપોર્ટ હતો. જ્યારે પણ કોઈ પણ અમે નવા હતા તો કોઈના નંબર અમારી જોડે ના હોય તો એમણે નંબર પ્રોવાઈડ કરે, કોની જોડે કેવી રીતે વાત કરવી, કોને કેવા સવાલો કરવા, એ ગાઈડન્સ અમને મીરા ન્યૂઝના ઉર્વિશભાઈ તરફથી મળ્યું. આ ઉપરાંત અહીંયા ક્લાસમાં પણ અમે જ્યારે પ્રશાંત સરને પૂછીએ કે કોની સાથે કેવી રીતે વાત કરવી, એ પણ અમને પ્રશાંત સરે શીખવાડ્યું. તમે અમારી સ્ટોરીના અમે ડ્રાફ્ટ કરીએ તો તમે કઈ રીતે આમાં સુધારો કરવો, શું કરવું, એ તમે શીખવાડ્યું. ફિલ્ડમાં જવાનું હોય તો મિલનભાઈ અમારી સાથે આવતા હતા, ક્યાં જવાનું, કોને મળવાનું, એ મિલનભાઈએ શીખવાડ્યું. તો આવા ઘણા બધા સપોર્ટ અમને મળતા હતા. એના લીધે અમને ફિલ્ડમાં ઘણો ફાયદો થયો. એટલે જયંત, જરા તમે એ કહી શકો કે તમારી હિંમત કેવી રીતે અહીંયાના 4 મહિના 5 મહિનાના જે શરૂઆતનું શિક્ષણ હતું એનાથી ખુલી અને તમે બધા જોડે એટલા બિંદાસ રીતે વાત કરતા શીખ્યા અને સવાલ પૂછતા શીખ્યા અને પછી તમે મને યાદ છે કે એ વર્ષ દરમિયાન તમે 300થી વધારે સ્ટોરી સબમિટ કરાવી છે મીરા ન્યૂઝમાં. તો એ પૂરેપૂરો જરા અનુભવ પણ જરા કહેશો અને તમે કેવી રીતે ખુલ્યા? કારણ કે સૌથી અગત્યનું વાત એવી હોય છે કે જ્યારે વ્યક્તિ પત્રકારત્વમાં આવે છે તો એને લખવામાં, બોલવામાં બહુ સંકોચ થાય છે. તો એ સંકોચ કેવી રીતે દૂર થયો એમ? કાં તો તમારામાં સંકોચ હતો જ નહીં, જે કંઈ હોય તમે. એટલે હું જ્યારે પત્રકારત્વના અહીંયા જે અભ્યાસ શરૂ થયો, 3 મહિના ભણ્યો, ત્યારે 3 મહિનામાં હું એટલું ચોક્કસ સમજી ગયો હતો કે આપણે લખીશું નહીં અને સવાલ નહીં કરીએ ને તો આપણે પત્રકાર નહીં થઈએ. એટલે લખવાનું તો શરૂ કરી જ દીધું હતું, પણ દરેક વસ્તુમાં એવું થતું કે સપોઝ કોઈ ક્રાઇમ સ્ટોરી હોય કે અમદાવાદના કોઈ વિસ્તારની ઘટના છે, હવે આપણે એ જગ્યા પર પહોંચ્યા નથી. કેમ કે જરૂરી નથી કે દરેક વસ્તુ આપણે ત્યાં સ્થળ ઉપર હાજર જ હોય ને આપણા આંખોની સામે કોઈ ઘટના બની હોય. તો આપણે લેટ છીએ, તો પણ આપણી સ્ટોરી કઈ રીતે ડેવલપ કરવી એ જે અમારા મીરા ન્યૂઝના એડિટર હતા ઉર્વિશભાઈ, એ અમને શીખવતા કે કશો વાંધો નહીં, તમારાથી એ સ્ટોરી લેટ થઈ છે તો તમે એમાં ડેવલપમેન્ટ શું કરી શકો છો. તો તમે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરો, તમે ત્યાંના આઈઓ, જે ઘટના બની છે એના જે આઈઓ છે એની સાથે વાત કરો, એ ઘટના શું હતી, એની પાછળનું કારણ શું હતું. તો દરેકના વર્ઝન લેતા એમણે અમને શીખવાડ્યા હતા. મને યાદ છે હજી સુધી કે શરૂઆતના જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે એવું બનતું, એવું નથી કે દરેક જણ શીખીને જ આવી જાય છે. અમે બી શૂન્યથી જ આવ્યા હતા અહીંયા. શરૂઆતમાં એવું થતું કે અમે સ્ટોરી લખતા તો અમને ફરીથી રિટર્ન આવે, એમાં ભૂલ થતી તો એમણે અમને કહેતા નહોતા કે શું ભૂલ થાય છે તમારી, કેમ કે એ લોકોને ખબર હતી, અમારા જે સિનિયર હતા, કે અમને કહી દઈશું તો આ લોકો નહીં શીખ્યા. એટલે અમારી ભૂલો અમને જાતે જ એ લોકો ગોતાવતા હતા. ઓકે, જાતે શોધવાની, તમારે જાતે જ શોધવાની છે કે તમે શું ભૂલ કરી છે. એકની એક સ્ટોરી અમે 5 વાર બી લખી છે, ભલે લેટ થાય પણ એ ભૂલ તો અમે જાતે જ શોધતા હતા. જેના કારણે આજે જે અમે શરૂઆતોમાં ભૂલ કરતા હતા એ ભૂલ અત્યારે એમ કહીએ કે નથી જ થતી એવી ભૂલો. ઓકે. અને બીજું એક વસ્તુ એવી છે કે ઘટના જે અત્યારે આપણે જોઈએ કે કોઈને એવું થતું હોય કે પત્રકાર હતો એટલે સવારે 8 વાગે નીકળ્યા, 8 વાગે ઘરે આવી ગયા, પતી ગયું. પણ એક ઘટના એવી છે કે હું જ્યારે ભણતો હતો ત્યારે મીરા ન્યૂઝમાં ઇન્ટર્નશીપ પણ ચાલતી હતી. ત્યારે રાજકોટમાં કોરોના સમયે એક હોસ્પિટલમાં આગ લાગી હતી. ઓકે. હા. રાતે લગભગ ઘટના હતી 2 વાગ્યાની આસપાસની. ઓહ. અને એ સમયે મારા એડિટરનો મને ફોન આવ્યો કે આવું કંઈક થયું છે, તું ફટાફટ જાણ શું છે. મેં એમને કીધું ઊંઘું છું. તો કે વાંધો નહીં, ઉઠી જા, મોઢું ધોઈ નાખ અને ફટાફટ જાણે શું છે અને તું મને ફટાફટ બ્રેકિંગમાં આપી રહ્યો. એટલે એવું જરૂરી નથી કે ઇન્ટર્નશીપ કરી એટલે કે આપણે દિવસની 2 સ્ટોરી કરી, 3 સ્ટોરી કરી, પતી ગયું. તો ગમે ત્યારે આવે આ વસ્તુ. આપણા જે સિનિયરો છે એમના ફોન આવે કે ભાઈ તારે કરવાનું છે તો કરવાનું છે. ઓકે. એટલે તમે પત્રકારત્વનો જે માહોલ હતો એની સાથે અગાઉથી જ સંકળાઈ ગયા અને તમને ખ્યાલ આવી ગયો કે પત્રકારત્વમાં કેવી રીતે કામ થાય છે, એની પદ્ધતિ શું છે. તમને ક્યારે પણ તમારા એડિટરનો ફોન આવી શકે. હવે આપણી વચ્ચે આમની જ સાથે દેવલ અને જયંતની સાથે જે ભણ્યો એ ફૈઝાન છે. ફૈઝાન અમારો એની ઉંમરમાં સૌથી નાનો વિદ્યાર્થી રહ્યો અમારો અને તે અત્યારે નવજીવન ન્યૂઝ સાથે સંકળાયેલો છે. અને અમને ખ્યાલ છે કે તે જ્યારે આવ્યો હતો ત્યારે એને ભાષાને એ ઘણા પ્રશ્નો હતા, પણ આજે તે જ કહેશે કે તેને અહીંયા ભણીને એને શું લાભ થયો છે અને તે અત્યારે
કેવી રીતે જર્નલિઝમ ફિલ્ડમાં કેવી રીતે કામ કરી રહ્યો છે એના વિશે જરા ફૈઝાન આપણને કહેશે. બિલકુલ સર, તમે જેવી રીતે કીધું મને કે હું આવ્યો અહીંયા, સૌથી પહેલાં તો એક 12મા ધોરણ પાસ કર્યું, પછી મને એવું લાગ્યું કે ભાઈ કંઈક કરવું છે, કંઈક બનવું છે. પણ પછી મને આજુબાજુના જે લોકો હતા થોડાક ભણેલા ગણેલા, એમણે કીધું કે પત્રકારત્વ કરવા જેવું છે. હું આવું છું મુસ્લિમ સમાજમાંથી, ને મુસ્લિમ સમાજમાં એટલું શિક્ષણનું સ્તર પણ નથી, એટલે કે આપણે લોકો એમ સજેસ્ટ માર્ગદર્શન તમને આપી શકે કે બકા આ જ ફિલ્ડમાં તું આગળ વધ, આ કરવાથી આ કર તો તું આગળ વધી શકે. પરંતુ મને એક મારા કાકાએ સપોર્ટ આપ્યો. ત્યારબાદ મને નવજીવન પ્રશાંત સરને જે કંઈ પણ આપણે જાહેરાત તેમની આવી એ સંદર્ભમાં એમણે પ્રશાંત સરનો કોન્ટેક્ટ કરાવીને સૌપ્રથમ મને નવજીવન ન્યૂઝ સુધી અહીંયા આપણે પ્રશાંત સરથી મળાવ્યા. હું મારા ભાઈ જોડે અહીંયા પ્રશાંત સાહેબ જોડે વાતચીત કરી. જે તે સમયે મારી ગુજરાતી પણ એટલી નબળી હતી ને સર, કે હું હવે હિન્દી ભાષામાં મોસ્ટલી અમારે ત્યાં બોલચાલની ભાષા હોય, તો હવે ગુજરાતી એટલું મને સારું આવડતું નહોતું ને, અત્યારે પણ થોડી પ્રોબ્લેમ થાય છે. બટ જે તે સમયે ભાષા ઉપર કેવી રીતે હવે એક વાતાવરણ ક્રિએટ કર્યું, કેમ કે મારો ઘર છે, મારા ઘરમાં પણ લોકો મોસ્ટલી હિન્દી ભાષામાં જ વાત કરતા હતા, અને એમાં કેવી રીતે તમે પત્રકારત્વ કરવું, લખવું, બોલવું, એ બધી વસ્તુ મારા માટે એક સંઘર્ષ સમાન હતી ને અત્યારે પણ છે જ. કેમ કે મારા આજુબાજુ હજુ પણ હું ગુજરાતી, એટલે જે મારા મિત્રો ભાઈબંધો હોય હિન્દુ સમાજના, એમની જોડે વાત કરું, બાકી મારા જે ફ્રેન્ડ સર્કલ હોય, મારા જે ઘરમાં મારા મમ્મી પપ્પા કે પછી પરિવારના સભ્યો, એ બધા હિન્દીમાં જ વાતો કરે. તેવા સમયમાં પણ હવે પત્રકારત્વ કરવાનું હતું. એની સાથે પછી મેં કીધું કે હવે કંઈક તો કરવું પડશે, વાંચવું પડશે. પછી મેં પોતાની જાત સાથે ગુજરાતીમાં વાત કરવાની શરૂઆત કરી. હવે કંઈક બીજો રસ્તો પણ નહોતો કે કેવી રીતે હું ગુજરાતી શીખીશ, પરંતુ અહીંયા બધાનું સાથ સહકાર મળ્યું અને બધાએ મને શીખવાડ્યું. ઘણી બધી અત્યારે પણ ભૂલો પડે છે, હોવા છતાં પણ મને એ લોકો એવી રીતે ટ્રેન કરતા હોય છે. ને સૌ પ્રથમ તો વાત એ છે કે સૌથી નાની વયે મને આ મોકો મળ્યો અહીંયા પત્રકારત્વ કરવાનું. માત્ર 17 વર્ષની વય હતી, હું સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં પ્રવેશ મેળવ્યો. ત્યારબાદ પછી આ જ નાની વયે મને દિલ્હી જવાનો મોકો મળ્યો. એમાં જયંતભાઈ હતા, દેવલભાઈ હતા, પછી અમારા એક બેન એટલે મેડમ હતા કિંજલબેન, અમે બધા સાથે પત્રકારત્વમાં દિલ્હીમાં એટલે અમે ગયા. જ્યારે કિસાન આંદોલન ચાલતો હતો તે રિપોર્ટિંગ કેવી રીતે થાય છે, ને એ સમયે મારામાં ઉત્સાહ ઘણો હતો કે ભાઈ આ પ્રકારે રિપોર્ટિંગ થતી હોય. ને એ સમયે હું કે ભાઈ કંઈ પણ વસ્તુ હોય કે મને બૂમ આપી દો, હું પ્રશ્ન કરીશ. એટલે એક વસ્તુ છે કે તમારા અંદર કોન્ફિડન્સ હોવું જરૂરી છે. જો તમે કોઈના કહેવાથી કે તમને કોઈ આવીને શીખવાડી દેશે કે તમને કોઈ બૂમ પકડાવીને આમ કહેશે કે તમે આ બોલો, એવું નહીં. તમારી જાતમાં જ તમને કોન્ફિડન્સ હોવું જોઈએ કે હું આ કરી શકું છું, હું આ બોલી શકું છું, હું આ લખી શકું છું. અને પહેલી વસ્તુ તો આ, તમે ક્યારે બોલી શકશો સારું જ્યારે તમે સારું લખતા આવડી શકે, પણ તમે જો લખવામાં તમારું પાવ નબળું હોય તો તમે સારું રીતે નહીં બોલી શકો. એટલા માટે લખવું જરૂરી છે. ને એ વસ્તુ મને નવજીવન ન્યૂઝમાં આવવાથી પૂરેપૂરી રીતે સમજાઈ ગઈ. કેમ કે અત્યારે હું તાજેતરમાં જ એટલે 2-3 મહિના થયા છે મને હું નવજીવન ન્યૂઝમાં જોડાયો છું, પરંતુ મને અત્યારે પણ હું કહું તો મને લખતા નહોતું આવડતું હતું, બોલતા આવડતું હતું, પણ લખવું એ જરૂરી હતું. લખી શકશો તો તમે બોલી શકશો, આગળ વધી શકશો ને કહી શકશો કેવી રીતે આખી ઘટના છે. એટલે ફૈઝાન, તમે જે કહો છો કે તમારો કોન્ફિડન્સ તો અહીંયા હતો જ, પણ તમે અહીંયા સ્કિલ શું શીખ્યા એ જો જરા તમે કહી શકતા હોય કે તમે કારણ કે 12મું પાસ કરીને તરત આવ્યા હતા, અને જર્નાલિઝમ થોડું પીઢ ક્ષેત્ર કહેવાય છે કે જ્યાં થોડા વિચારવંત એવા માણસો હોય છે કે જ્યાં ગંભીર ઘટનાઓની ચર્ચા થાય છે. પહેલી વસ્તુ તો મેચ્યોર જે તમે સર કીધી, એ આખા મુદ્દા તમે કેવી રીતે અહીંયા સમજવાની શરૂઆત કરી, તમને કેવી રીતે તમારો એક ડગ મંડાયો, એ વિશે જરા વાત કરો. એકદમ શાંતિથી વાત કરજો. સર, તમે જેવી રીતે વાત કરી કે આ પીઢ વિષય હોય, એક મેચ્યોરિટીની પણ આમાં વાત હોય, કેમ કે પત્રકારત્વ એક ગંભીર ચર્ચાની વાત હોય કે કેવી રીતે તમે જ્યારે કોઈ વસ્તુ લખતા હો, કોઈ ન્યૂઝ લખતા હો, તો એમાં તમારી ગંભીરતા કેટલી હોય, તમે જે દર્શકોને આપી રહ્યા છો એની ગંભીરતા કેટલી હોય, એ વસ્તુ જરૂરી છે. હવે સર, એમાં એવું હતું કે સૌપ્રથમ તો વાંચવું, પછી તમારા જેવા જે આપણા ગુરુ છે તેમના જોડે જ્ઞાન, કેવી રીતે આપણે લખવાનું છે, કઈ વસ્તુ કરવાની છે, કઈ વસ્તુ નથી કરવી, અને કયા અલગ અલગ, કેમ કે ફિલ્ડના લોકો આવે, અલગ અલગ વસ્તુ આપણને શીખવાડે. ને પહેલી વસ્તુ કાયદો, પ્રોવિઝન શું કહે છે કે ભાઈ આ વસ્તુ, આ તમે જેમ કે કોઈ વસ્તુ લખો છો એની જોડે તમારી જોડે શું પુરાવો છે, કયા પુરાવાના આધાર ઉપર તમે લખી રહ્યા છો. જો તમારી જોડે કોઈ પુરાવો ના હોય તો પછી એ જે કાયદામાં જે પ્રકારે પ્રોવિઝન છે એ પ્રકારે પણ મુશ્કેલી થાય. એટલે સમજવું પણ જરૂરી છે. એ પ્રકારે જે સર તમે લોકોએ માર્ગદર્શન આપ્યું કે આવી રીતે જ્યારે કોઈ ઘટના બને તો એને કેવી રીતે લખવી, કેવી રીતે તેના પુરાવા એકત્રિત કરવા, ને કેવી રીતે આખું દ્રષ્ટિકોણથી આપણે જણાવવું. એટલે વસ્તુ આ જ છે, એકબીજા તમારા જેવા અનુભવ લોકો જે હોય તેનાથી શીખવા મળ્યું આ વસ્તુ મને. ઓકે, હવે જયંત, જરા તમે એ વિશે કહેશો કે
ટેકનોલોજીનો જે આસ્પેક્ટ છે એ નવજીવન જે આપણો કોર્સ છે તો ટેકનોલોજીનો આસ્પેક્ટની રીતે તમે અહીંયા શું શીખ્યા? કારણ કે આ અત્યારનો જે જર્નાલિઝમ છે એ કન્ટેન્ટ એટલું જ એમાં ભાગ ટેકનોલોજીનો છે. તો એ ટેકનોલોજીમાં જેમ કે કેમેરા હોય કાં તો સ્ટોરીને અપલોડ કરવાની હોય, તો એ બધું તમે એ શિક્ષણ દરમિયાન કેવી રીતે શીખ્યા? કોણે શીખવાડ્યું? એનું તમને અહીંયાથી કેવી રીતે માર્ગદર્શન મળ્યું? એની વાત જરા. મેં કીધું ને કે અહીંયા મારી ચોઈસ એટલા માટે જ હતી એડમિશન લેવાનું કે અહીંયા દરેક સબ્જેક્ટ વાઇઝ ફેકલ્ટી મળી મને. જેમ કે આપણે વાત કરીએ તો કે કેમેરા, મેં ક્યારેય જીવનમાં કેમેરો પકડ્યો નહોતો, પણ અહીંયા આવ્યો એટલે ખબર પડી કે ભાઈ કેમેરામાં કેટલા ફંક્શન હોય, આપણા કામના કેટલા ફંક્શન છે. તમારે તમારી જાતે શૂટિંગ કરવું હોય તો પણ તમે કરી શકો, કેવી રીતે કરી શકો, કોઈને હેલ્પની પણ આપણને જરૂર નથી. તો એ બધું શીખી ગયો. જ્યારે ફિલ્ડ ઉપર જવાનું થતું હતું, જ્યારે કોઈ જગ્યાએ અમે જાતે જ વિડીયો રેકોર્ડ કરતા હતા, કોઈ જગ્યાએ રિપોર્ટિંગમાં જઈએ ફોનમાંથી બી કરી લેતા હતા. એટલે એવું જરૂરી નહોતું કે આપણી જોડે કેમેરો હોવો જોઈએ. તો તમારે ફોનથી બી શૂટિંગ કરવાનું છે તો કેવી રીતે કરવાનું છે, કેટલા પાર્ટમાં કરવાનું છે, કયા એંગલથી કરવાનું છે, અને તમારી જોડે કેમેરો છે તો કેમેરામાં પણ જે આપણા ફેકલ્ટી હતા એમણે બહુ સારી રીતે સમજાવ્યું હતું ફંક્શન વાઇઝ કે દરેક ફંક્શનમાં કઈ રીતે આપણે કામ કરવાનું છે. આપણે રાત્રે કામ કરવાનું થાય તો કયા ફંક્શન વાપરવાના છે, દિવસ દરમિયાન હાર્ડ લાઇટમાં કામ કરવાનું. તો એ કેમેરાનું તો બધું નોલેજ આપ્યું. એ સિવાયની વાત કરીએ તો જ્યારે ઇન્ટર્નશિપ શરૂ થઈ ત્યારે જ્યારે અમે સ્ટોરીઓ લખતા હતા, એટલે શરૂઆતમાં તો એવું હતું કે અમે સ્ટોરી આપી દેતા હતા અને ફિલ્ડ ઉપર ફરતા રહેતા હતા. પણ જ્યારે ડેસ્ક ઉપર અમે આવ્યા, કેમ કે અમે ફિલ્ડ પણ શીખ્યા અને ડેસ્ક પણ શીખ્યા, જે બંને અલગ અલગ પાર્ટ છે રિપોર્ટિંગના. હા, બંને. એટલે ડેસ્ક પર આવ્યા ત્યારે અમને એ પણ શીખવાડવામાં આવ્યું કે આપણે જે સ્ટોરી લખી છે એને જાતે જ ઓન એર કેવી રીતે કરવાનું. ઓન એર મીન્સ કે પબ્લિક સુધી કેવી રીતે પહોંચાડવાની, અને એ વધુમાં વધુ પબ્લિક જોડે પહોંચે એ પહોંચાડવા પણ શું કરવાનું. ઓકે. જે સોશિયલ મીડિયા છે આજના જમાનામાં, તો સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણને કેવી રીતે થાય એ પણ અમે જાણ્યા. પછી જે આપણી વેબસાઇટ છે, જે ન્યૂઝ પોર્ટલ કહીએ આપણે, અમે જ્યાં કામ કરતા હતા, તો એનું જે ડેશબોર્ડ છે એ કેવી રીતનું છે, એની અંદર સ્ટોરી મૂકવાની છે કેવી રીતે મૂકવાની છે, પછી જે સ્ટોરી છે એના ફોટોઝ કેવી રીતે મૂકવાની, કેમ કે સ્ટોરીમાં ફોટોઝ બી બહુ મહત્વનો હોય છે. કેમ કે કોઈ બી માણસ ક્યારે બી કોઈ સ્ટોરી વાંચે તો એ પહેલા ફોટો જોઈને આવે છે, તો એ ફોટોઝના બી બહુ મહત્વ હોય છે. એ બધું જ અમને બારીકાઈથી ત્યારે સમજાઈ ગયું હતું. એટલે જર્નાલિઝમના જે બે મુખ્ય ભાગ છે કે એક રિપોર્ટિંગ છે ને ડેસ્ક છે. એટલે રિપોર્ટર જે છે એ બહાર જઈને સ્ટોરી લાવે છે અને ડેસ્કવાળો જે વ્યક્તિ છે એ ઓફિસમાં બેસીને ઇન્ટરનેટના આધારે સ્ટોરીને લખે છે. એટલે આ બે મુખ્ય ભાગ છે. હવે ખાલી મારે થોડું દેવલ પાસેથી જાણવું એ છે કે તેઓ એક વર્ષ તેમણે આ કોર્સ કર્યો, તો પહેલા દિવસે તમે અહીંયા આવ્યા કોર્સ કરવા માટે, અને જ્યારે તમારે અહીંયા કોન્વોકેશન જે થાય છે, આપણો એક નાનકડો કાર્યક્રમ થાય છે, તો એ દિવસે જ્યારે તમે ડિગ્રી લીધી તો એ વખતનો જે તમારો ચેન્જ હતો પોતાના અંદરનો, એ તમે કેટલો અનુભવ્યો? જો એ વિશે વાત કરી શકો તો તમે, કે તમે જે માનતા હોય એ માન્યતા તૂટી હોય, એવી કોઈ વાત હોય. એટલે જ્યારે હું આવ્યો ત્યારે હું ઘણી બધી વાતમાં રિજિડ હતો, ઓર્થોડોક્સ વિચાર હતા ઘણા બધા, પણ જે મારો પત્રકારત્વનો અભ્યાસ પૂરો થયો એ દિવસે એ વિચારો મોટા ભાગના બધા બદલાઈ ગયા હતા. શરૂઆતના જે વિચારો હતા એમાં મોટા ભાગનો ફેરફાર આવ્યો હતો. એટલે તમે કોઈ એકાદ ઉદાહરણ આપી શકો તો કે તમે આ વિશે આવું માનતા હતા અને પછી અહીંયા આવીને તમને ખબર પડી કે અચ્છા આનું તો સત્ય આ હતું, તો એ બદલાયું હોય. કોઈ પણ ઇતિહાસની કોઈ ઘટના હોય, વર્તમાનની કોઈ ઘટના હોય, કાં તો કોઈ એવો વિચાર હોય. એટલે પર્ટિક્યુલર કોઈ ઘટના વિશે હું અત્યારે નહીં કહી શકું તમને, પણ પહેલાં હું બધી વસ્તુને બ્લેક એન્ડ વ્હાઇટમાં જોતો હતો, અથવા તો ઘટના બ્લેક છે અથવા તો વ્હાઇટ છે. પણ અહીંયા અભ્યાસ કરતાં એટલું મને સમજાયું કે કોઈ પણ ઘટનાનો ગ્રે શેડ હોય, તેની અંદર બ્લેક પણ હોઈ શકે, વ્હાઇટ પણ હોઈ શકે. એ મને અહીંયા ભણ્યા પછી ખબર પડી. બસ આ જ અમારા વિદ્યાર્થીઓ હતા, હજુ તો 2 જ વર્ષ થયા છે તેમને,
અને તેઓ આટલું સરસ રીતે બોલી શકે છે. નવજીવન ન્યૂઝમાં તેઓ કામ કરી રહ્યા છે. અને તમે પણ એડમિશન જો લેવા માંગતા હો તો તમે જે નીચે બોક્સમાં વિગત આપી છે તેનાથી અમને સંપર્ક કરી શકો છો ને અહીંયા ભણી શકો છો. બહુ જ વાજબી એક બહુ વાજબી ફીમાં અહીંયા નવજીવન ટ્રસ્ટ પત્રકારત્વ કોર્સ કરાવે છે. અમારો ઉદ્દેશ છે મુખ્યત્વે જાગૃત જે પત્રકારો ઊભા અમારો ઉદ્દેશ વાજબી કીધું મેં બહુ વાજબી ફીથી અમે અહીંયા પત્રકારત્વ ભણાવીએ છીએ અને અમારો ઉદ્દેશ છે એ મુખ્યત્વે નાગરિકોને જાગૃત કરવાનો છે. અને જે કોઈ પત્રકાર ક્ષેત્રમાં આવીને સારું કામ કરવા ઈચ્છે છે તેમના માટે અમારા દ્વાર ખુલ્લા છે. નમસ્કાર.